નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સી ભૂકંપ, બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી તાંબાનો સળિયો, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે સી બારી બારણા બંધ કરેલું ઘર। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4, એમાં જવાબ આવશે બી નિષેધિત પાણી, પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે એ રાસાયણિક, છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે એ ટીન। ત્યાર પછી પ્રશ્ન 1 એમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો। તફાવત આપવાનો છે, તો બંને પ્રશ્નના જવાબ જુઓ મેં અહીં લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો। એમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો। 3 પ્રશ્નો આપણને આપેલા છે, એ 3 પ્રશ્નોના જવાબ જુઓ મેં અહીં લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પણ 3 પ્રશ્નો છે, એ 3 પ્રશ્નોના જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો। એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, તો પહેલામાં જવાબ આવશે ડી ગોઈટર, બીજામાં જવાબ આવશે બી પ્રસ્વેદ અને તૈલી, ત્રીજામાં જવાબ આવશે ડી ઘર્ષણ ઘટે અને ચોથામાં જવાબ આવશે બી ઘર્ષણ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3 વૈજ્ઞાનિક કારણો આપો। 4 પ્રશ્નો છે, 4 વૈજ્ઞાનિક કારણો છે, તો જુઓ 4 વૈજ્ઞાનિક કારણોના જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો। એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, તો એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે એ ગુરુત્વાકર્ષણ બળ, બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી ચુંબકીય બળ, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે સી સપાટી ખરબચડી બનાવવી જોઈએ, ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ડી જમીન સાથેની પકડ મજબૂત કરવા। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4 ટૂંકમાં જવાબ આપો। આપણને 3 પ્રશ્નો આપેલા છે, એ 3 પ્રશ્નોના જવાબ જુઓ મેં અહીં લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં 3 પ્રશ્નો છે, એમાં સૌથી પહેલાં જે 2 પ્રશ્નો છે એના જવાબ મેં અહીં લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એમાં ટૂંક નોંધ લખો સંપર્ક બળ, તો એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો। એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સી 40 અંશ, બીજામાં જવાબ આવશે બી વધે, ત્રીજામાં જવાબ આવશે ડી 120 અંશ। ત્યાર પછી આગળ જોઈએ ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે 40 અંશ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5 દાખલા ગણો। એમાં સૌથી પહેલાં જે 2 પ્રશ્નો છે એના જવાબ મેં લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તો એનો જવાબ પણ અહીં લખેલો છે, તમે જોઈ અને સમજી શકો છો કે શું જવાબ આવશે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો। એમાં નીચે આપેલી આકૃતિ નામ નિર્દેશવાળી દોરો, કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન, તો જુઓ કેવી આકૃતિ આવે તે મેં અહીં આપેલી છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 6 નીચે આપેલ પ્રવૃત્તિની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો। પહેલું, પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો, તો જુઓ એની આકૃતિ મેં અહીંયા આપેલી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ, તો એની આકૃતિ પણ મેં અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ
આગળ જોઈએ પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. એમાં અ વૈકલ્પિક પ્રશ્નો છે. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી આપેલ તમામ. બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી પ્લાસ્ટિકનો ડબ્બો, રબરનો ફુગ્ગો, રબર બેન્ડ, સૂકા કઠોળના દાણા. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે એ ધ્વનિ ઘન પદાર્થોમાં પ્રસરણ પામે છે. ત્યારબાદ પ્રશ્ન 7 બ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો અને બીજો પ્રશ્ન છે તે મેં અહીંયા લખેલો છે, તમે એનો જવાબ જોઈ શકો છો. અને ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે હોકાયંત્ર, ખાલી દિવાસળીનું ખોખું, કોપરનો તાર અને સેલ. ત્યાર પછી પ્રશ્ન 8 માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું અ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં 3 પ્રશ્નો છે, તો એ 3 પ્રશ્નોના જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 8 બ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પણ 3 પ્રશ્નો છે, એ 3 પ્રશ્નોના જવાબ મેં અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતું ધોરણ 8 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.